નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। યોગાંજલિ કેળવણી મંડળ ખાતે પૂજ્ય માતાજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુશ્રી જ્યોતિબહેનનું વ્યાખ્યાન યોજાયું હતું। યોગાંજલિ કેળવણી મંડળ ખાતે સંસ્થાના સુવર્ણ જયંતિ વર્ષના ઉપક્રમે સુશ્રી જ્યોતિબહેનનું પ્રવચન યોજાયું। 1950માં શરૂ કરવામાં આવેલી યોગાંજલિ કેળવણી મંડળની વિકાસ યાત્રાનો આ 50મો સુવર્ણ જયંતિ વર્ષ હોઈને આ સમગ્ર વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે બહુવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેનો શુભારંભ 21મી ફેબ્રુઆરીએ પોંડેચેરીમાં પૂજ્ય શ્રી માતાજીના શુભ જન્મદિવસે કરવામાં આવ્યો છે। યોગાંજલિ આશ્રમમાં પરિસરમાં વિવિધ કાર્યક્રમો અને પ્રવચનો માટે હોલ ઓફ ધ હાર્મનીનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેનું ઉદ્ઘાટન દીપ પ્રજ્વલન અને આધ્યાત્મિક પ્રવચન દ્વારા કરવામાં આવ્યું। સુશ્રી જ્યોતિબેન થાનકીએ તેઓ શ્રી અરવિંદ દર્શનના ઊંડા અભ્યાસુ અને જાણીતા લેખિકા છે। તેમણે શ્રી માતાજીના પ્રકાશમાં આપણું જીવન એ વિષય પર અત્યંત પ્રેરક અને મનનીય પ્રવચન આપી વિશાળ સંખ્યામાં હાજર રહેલા શ્રોતાઓને સારી રીતે જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન આપ્યું। આ પ્રસંગે યોગાંજલિ આશ્રમમાં નિયામિકા સુશ્રી રમીલાબેન ગાંધીની વિશેષ ઉપસ્થિતિ હતી। તે ઉપરાંત ઇન્વર્લી ક્લબ સિદ્ધપુરના સભ્યો, સિનિયર સિટીઝન ક્લબના સભ્યો, શિક્ષકો અને સિદ્ધપુરના પ્રબુદ્ધ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવચનના સમાપનમાં સૌએ પ્રાર્થના અને ધ્યાન આપ્યું હતું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।